નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. પાછલા કેટલાક લેક્ચર્સની અંદર આપણે જોયું કે યોગ ક્રિયા કોને કહેવામાં આવે છે, છેદ ક્રિયા કોને કહેવામાં આવે છે, યોગ ક્રિયા અને છેદ ક્રિયાને લગતા કેટલાક પ્રશ્નો આપણે સોલ્વ કર્યા. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ તફાવત ગણ અને તેને લગતા કેટલાક પ્રશ્નો. પરંતુ હંમેશની માફક ચાલો શરૂઆત કરીએ એક સારા સુવિચાર સાથે કે everyone knew it was impossible until a fool who didn't know came along and did it. એનો મતલબ એવો છે કે લોકો અમુક એક વસ્તુને અશક્ય માનતા હોય છે ક્યાં સુધી કે જ્યાં સુધી કોઈક એક મૂર્ખ માણસ, અહીંયા મૂર્ખ માણસ એવો શબ્દ ન વાપરતા આપણે ધૂની માણસ એવો શબ્દ વાપરી શકીએ કે ધૂની માણસ એકલો એ વસ્તુને પોસિબલ બનાવે છે. એનો મતલબ એવો છે કે જો આપણે કોઈ વસ્તુની પાછળ મંડ્યા રહીશું, તેની પાછળ રચ્યા પચ્યા રહીશું, તો અશક્ય લાગતી વસ્તુ છે તે પણ શક્ય બની શકે છે. આપણે આપણો દૃષ્ટિકોણ છે તેને થોડો બદલવાની જરૂર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે તફાવત ગણ છે તે કોને કહેવામાં આવે છે. તો ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે આપણી પાસે બે ગણ છે, ગણ એ અને ગણ બી. તો ગણ એ ના સભ્યો છે 7, 8, 9, 10, 11, 12 અને ધારો કે ગણ બી માં રહેલા સભ્યો છે 9, 10, 13, 14, 15. તો એ માઇનસ બી પણ આપણે શોધી શકીએ છીએ અને બી માઇનસ એ પણ આપણે મેળવી શકીએ છીએ. હવે ઘણા વિદ્યાર્થીઓ માથું ખંચવાડશે કે આ વળી સાહેબે શું નવું લખી દીધું, એ માઇનસ બી અને બી માઇનસ એ. તો આ તફાવત છે મિત્રો કે એ માઇનસ બી અને બી માઇનસ એ. પણ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા ધ્યાનમાં રાખવાવાળી બાબત એ છે કે યોગ ક્રિયામાં અને છેદ ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે. એનો મતલબ કે એ યોગ બી અને બી યોગ એ બંને એક સરખા જ ગણ મળશે. તેવી જ રીતે એ છેદ બી અને બી છેદ એ બંને ગણ છે તે એક સરખા જ મળશે. પરંતુ તફાવત ગણમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. એનો મતલબ કે ગણ એ માઇનસ બી અને ગણ બી માઇનસ એ બંને ગણ છે તે આપણને અલગ અલગ ગણ મળશે. તે બંને ગણના સભ્યો છે તે સમાન હશે નહીં. તો એ માઇનસ બી એટલે કેવો ગણ? તો એ માઇનસ બી ગણની અંદર જે સભ્યો કેવા સભ્યો આવશે તો કે માત્ર ગણ એમાં રહેલા હોય તેવા સભ્યો આવશે. હવે આ તો સાહેબ તમે બધું ચોડીને ચીકણું કરતા હોય એવું લાગે છે, કંઈ ખબર પડતી નથી. વ્યવસ્થિત રીતે સમજાવો તો ખબર પડે. તો તમે અહીંયા જો મિત્રો કે ગણ એની અંદર અને ગણ બીની અંદર શું કોઈ સભ્યો કોમન છે? તો કે તમે જોઈ શકો છો કે 9 બંને ગણની અંદર છે અને 10 બંને ગણની અંદર છે. તેની સિવાયના કોઈ સભ્યો કોમન ખરા? તો કે ના. તો એ માઇનસ બીમાં કેવા સભ્યો આવશે કે જે સભ્યો માત્ર ગણ એની અંદર આવેલા હોય. એનો મતલબ કે જે સભ્યો ગણ એમાં અને ગણ બીમાં હોય તેવા સભ્યોને લખવાના નથી. માત્ર ને માત્ર ગણ એની અંદર આવેલા હોય તેવા સભ્યોને લખવાના છે. એનો મતલબ કે 7, 8, 11, 12 એટલે કે એ માઇનસ બી ની અંદર કયા સભ્યો આવશે? તો કે 7, 8, 11, 12. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બી માઇનસ એમાં કેવા સભ્યો આવશે? તો કે એવા સભ્યો કે જે માત્ર ગણ બીમાં આવેલા હોય, જે સભ્યો કોમન છે એટલે કે બીમાં પણ છે અને એમાં પણ છે તેવા સભ્યોને આપણે કાઢી નાખવાના છે અને બાકીના ગણ બીના સભ્યો છે તેને લખી લેવાના છે. તો કે આપણે જાણીએ છીએ કે 9 અને 10 તે બંને ગણની અંદર આવેલા છે. એટલે કે ગણ બીના 9 અને 10 સિવાયના તમામ સભ્યો છે તે ગણ બી માઇનસ એની અંદર આવશે. માટે 13, 14 અને 15 છે તે ગણ બી માઇનસ એની અંદર આવશે. વિદ્યાર્થી મિત્રો નોંધવા જેવી બાબત છે તે નોંધી લઈએ. શું નોંધવા જેવું છે? તો કે a માઇનસ બી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બી માઇનસ એ. એ માઇનસ બી અને બી માઇનસ એ બંને ગણો સમાન ગણો નથી. વિદ્યાર્થી મિત્રો જો આપણે આની વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતે આપણે આપી શકીએ? તો કે એ માઇનસ બી એટલે કેવા સભ્યોનો ગણ? તો કે એક્સ કે જ્યાં
એક્સ એ એમાં છે, પરંતુ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. બરાબર છે? એટલે કે જે સભ્ય માત્ર ગણ એમાં આવેલા હોય, એમાં અને બીમાં કોમન હોય તેવા સભ્યોને લેવાના નથી. તેવી રીતે બી માઇનસ એ ને કેવી રીતે આપણે લખી શકીએ? તો કે એવા એક્સનો સમૂહ, કેવા એક્સનો સમૂહ કે જે એક્સ એ ગણ બીમાં છે પરંતુ ગણ એમાં નથી. બરાબર છે? તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને બધાને ખૂબ જ સરળ રીતે સમજાઈ ગયું હશે. હવે આપણે આ જ વસ્તુને વેન આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધારો કે આ આપણો સાર્વત્રિક ગણ યુ છે, તેની અંદરના આ છે ગણ એ અને ગણ બી. તો એ માઇનસ બી નો મતલબ શું થશે? તો કે એ માઇનસ બી. હવે તમે જોઈ શકો છો કે આટલો ભાગ છે તે ગણ એની અંદર આવે છે, પણ જ્યાં વચ્ચેનો ભાગ છે તે બંનેમાં કોમન છે. એનો મતલબ કે એ એવા સભ્યો એમાં આવેલા છે કે જે ગણ એમાં પણ છે અને ગણ બીમાં પણ છે. એટલે કે જે આ ચંદ્રાકાર ભાગ છે તેમાં કેવા સભ્યો આવેલા હશે? તો કે તે સભ્યો છે તેને આપણે એ માઇનસ બી કહીશું, કે તે સભ્યો માત્ર ને માત્ર ગણ એની અંદર આવેલા છે, તેમાંનો કોઈ સભ્ય છે તે ગણ બીમાં આવેલો નથી. તેવી રીતે આપણે બી માઇનસ એની આકૃતિ જો દોરવી હોય તો તેને આપણે આવી રીતે ડ્રો કરી શકીએ કે આ આપણો સાર્વત્રિક ગણ છે, આ ગણ એ છે, આ ગણ બી છે. તો જે આ ચંદ્રાકાર ભાગ છે તે આપણો બી માઇનસ એ થશે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે સમજી લઈએ કે એ માઇનસ બી નો મતલબ ખરેખર શું થાય છે? તો કે માત્ર ગણ એમાં રહેલા સભ્યો, જે સભ્યો ગણ એમાં અને ગણ બીમાં રહેલા છે તેવા સભ્યોને ગણ એમાંથી કાઢી નાખવાના છે, અને ગણ એના બાકીના સભ્યો છે તે એ માઇનસ બીની અંદર આવશે. તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ ગણીએ, તો જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે આને સમજી શકીએ. કે ઉદાહરણ નંબર 18, ગણ એ ના સભ્યો છે 1 2 3 4 5 6, ગણ બી ના સભ્યો છે 2 4 6 8. તો એ માઇનસ બી અને બી માઇનસ એ શોધો. તો સૌથી પહેલું કામ આપણે શું કરીએ કે જે ગણો આપેલા છે તેને લખી લઈએ. તો કે ગણ એ ના સભ્યો છે 1 2 3 4 5 6, અને ગણ બી ના સભ્યો છે 2 4 6 8. હવે આપણું બીજું સ્ટેપ શું હશે? તો કે કોમન એલિમેન્ટ્સને હાઇલાઇટ કરી લઈએ, કે એવા સભ્યો શોધી લઈએ કે જે બંને ગણની અંદર આવેલા હોય. તો કે 2 બંનેમાં છે, 4 છે તે બંને ગણમાં છે, અને 6 છે તે પણ બંને ગણમાં છે. હવે આપણે શોધી શકીશું એ માઇનસ બી અને બી માઇનસ એ. તો એ માઇનસ બીમાં કેવા સભ્યો આવશે? તો કે જે સભ્યો એ અને બી બંનેમાં આવેલા હોય તેવા સભ્યોને ગણ એમાંથી કાઢી નાખવાના છે. તો ઓલરેડી આપણે હાઇલાઇટ કરી લીધા છે, એટલે કે 2 4 અને 6 સિવાયના ગણ એના તમામ સભ્યો છે તે આપણે લખી લેવાના છે. એનો મતલબ કે 1 3 અને 5. તેવી જ રીતે બી માઇનસ એમાં કયા કયા સભ્યો આવશે? તો કે પહેલા તો આપણે ઓલરેડી હાઇલાઇટ કરી જ લીધા છે કે 2 4 6 છે તે ગણ એમાં પણ આવેલા છે. તો જે સભ્યો ગણ એમાં આવેલા છે તેને નથી લખવાના. જે સભ્ય માત્ર ગણ બીમાં આવેલા છે તેવા સભ્યો છે, તેવું એક જ સભ્ય છે અને તે સભ્ય છે 8. એનો મતલબ કે બી માઇનસ એ છે એ એકાકી ગણ થશે, સિંગલટન સેટ થશે. બરાબર છે? તો બી માઇનસ એની અંદર માત્ર આપણને એક જ સભ્ય મળશે અને તે સભ્ય છે 8. પછીનું ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 19. વી છે એ વોવેલ્સનો સેટ છે, એ ઈ આઈ ઓ યુ, બરાબર છે, સ્વરનો ગણ છે. અને બી ની અંદરના સભ્યો છે એ આઈ કે યુ. તો આપણે શોધવાનું છે વી માઇનસ બી અને બી માઇનસ વી. તો ફરી પાછું એ જ કામ આપણે કરવાનું છે કે પહેલા તો આપણે ગણ વી ના સભ્ય લખી લઈએ. તો કે એ ઈ આઈ ઓ યુ. ગણ બી ના સભ્યો કયા કયા છે? તો કે એ આઈ કે યુ. હવે આપણું સેકન્ડ સ્ટેપ શું હશે?
તો કે કોમન એલિમેન્ટ્સ છે, સામાન્ય સભ્યો છે, તેને હાઇલાઇટ કરી લઈએ. તો કે એ બંનેમાં છે, આઈ પણ બંનેમાં છે અને યુ પણ બંનેમાં છે. હવે એની સિવાયના કોઈ સભ્યો ખરા તો કે ના. તો હવે આપણે શોધી શકીશું વી માઇનસ બી અને બી માઇનસ વી. તો વી માઇનસ બીમાં કયા કયા સભ્યો આવશે? જ્યારે પણ તફાવત ગણ તમારે શોધવો હોય ત્યારે તમારે પહેલા ગણ પર જ કોન્સન્ટ્રેટ કરવાનું છે, વી ગણને જોવાનો છે. હવે ગણ વીમાં જે સભ્યો કોમન છે તે નથી લેવાના, તેની સિવાયના તમામ સભ્યો લખી લેવાના છે. તો કે ગણ વીમાં એ, આઈ અને યુ સિવાયના સભ્યો છે ઈ અને ઓ. એટલે કે વી માઇનસ બીમાં કયા કયા સભ્યો આવશે? તો કે ઈ અને ઓ. અને તેવી જ રીતે બી માઇનસ વી, બી માઇનસ વી જ્યારે આપણે લખવું છે ત્યારે આપણું કોન્સન્ટ્રેશન એ ગણ બી પર હોવું જોઈએ. ગણ બીના આપણે કેવા સભ્ય લખીશું? કે જે સભ્ય ગણ એમાં આવેલો હોય તેને કાઢી નાખવાના છે અને તેની સિવાયના ગણ બીના સભ્ય લખવાના છે. એટલે કે એ, આઈ, યુ એવા સભ્ય છે કે જે ગણ એમાં પણ આવેલા છે, એટલા માટે તે સભ્યને આપણે કાઢી નાખીએ છીએ અને તેની સિવાયનો ગણ બીનો એક જ સભ્ય વધે છે અને તે સભ્ય છે કે. એટલા માટે બી માઇનસ વી છે તે એકાકી ગણ થશે, સિંગલટન સેટ. રાઈટ છે ને? ઇઝી. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો સ્વાધ્યાય 1.4, સ્વાધ્યાય 1.4ના પ્રશ્ન નંબર 1 થી 8 છે તે ઓલરેડી આપણે જોઈ ગયા છીએ. જો કોઈ વિદ્યાર્થીને એ જોવાના બાકી હોય તો તમે જૂનો વિડીયો છે તે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 9 થી આપણે અહીંયા જોઈશું. તો ગણ એના સભ્યો છે 3, 6, 9, 12, 15, 18, 21. બીમાં છે 4, 8, 12, 16, 20. ગણ સીમાં છે 2, 4, 6, 8, 10, 12, 14, 16. ગણ ડીમાં છે 5, 10, 15, 20. તો નીચેના ગણો મેળવો. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં આપણે સીધા સભ્યો લખવાની બદલે પહેલાં તો આપણે કોમન એલિમેન્ટ છે તેને હાઇલાઇટ કરી લઈશું. તેને કારણે શું થશે? તો કે જે આપણી ભૂલ થવાની સંભાવના છે, ભૂલ થવાની જે શક્યતા છે તેને આપણે ઘટાડી શકીએ અથવા ઓછી કરી શકીએ. તો આપણે પહેલાં ગણ એના સભ્યો લખી લઈએ. તો ગણ એના સભ્યો છે 3, 6, 9, 12, 15, 18, 21. અને ગણ બીના સભ્યો છે 4, 8, 12, 16, 20. 4, 8, 12, 16, 20. ઓકે. હવે આપણે કોમન એલિમેન્ટ્સ જે સભ્ય બંને ગણમાં છે તેને હાઇલાઇટ કરી લઈએ. તો કે એવા કોઈ સભ્ય ખરા? તો કે હા, 12 છે તે બંને ગણમાં છે, પછી 16, 20. ઓકે. તો હવે આપણે મેળવવાનું છે એ માઇનસ બી. એ માઇનસ બી એનો મતલબ કે ગણ એમાં હોય પણ ગણ બીમાં ન હોય. એનો મતલબ કે 12 સિવાયના ગણ એના તમામ સભ્યો છે તે એ માઇનસ બીની અંદર આવશે. એટલે કે એ માઇનસ બી બરાબર 3, 6, 9, 12 લખવાનો નથી, 15, 18, 21. રાઈટ. ચાલો હવે એ માઇનસ સી લખી લઈએ. તો ફરીથી એ જ પ્રોસેસ કરીએ આપણે કે ગણ એ પહેલાં લખી લઈએ. તો ગણ એમાં કયા કયા સભ્યો છે? તો કે 3, 6, 9, 12, 15, 18, 21. હવે ગણ સીના સભ્યો લખી લઈએ. તો ગણ સીમાં કયા કયા સભ્યો છે? તો 2, 4, 6, 8, 10, 12, 14, 16. 2, 4, 6, 8, 10, 12, 14, 16. હવે બંને ગણની અંદર હોય તેવા સભ્યોને હાઇલાઇટ કરી લઈએ. તો 6 છે તે બંને ગણમાં છે, 12 છે તે બંને ગણમાં છે. એની સિવાયનો કોઈ સભ્ય ખરો? તો કે ના. હવે આપણે શું મેળવવાનું છે? તો કે એ માઇનસ સી મેળવવાનું છે. એટલે કે એ માઇનસ સીમાં કેવા સભ્યો આવશે? તો કે જે સભ્ય માત્ર ને માત્ર ગણ એમાં હોય, જે સભ્ય કોમન છે તે સભ્યને આપણે એલિમિનેટ કરી લઈશું, કાઢી લઈશું. એટલે કે 6 અને 12 સિવાયના ગણ એના સભ્યો. એટલે કે 3, 9, 15, 18, 21. બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો
3 નંબર એ માઇનસ ડી. જો મારા ખ્યાલથી હવે આપણને કોન્ફિડન્સ આવી ગયો છે કે હવે આપણે સીધા લખી શકીએ છીએ કે ગણ એ માઇનસ ડીમાં કેવા સભ્યો આવશે. તો સૌથી પહેલાં આપણે જે સભ્યો બંને ગણની અંદર આવેલા છે તેને આપણે શોધી લેવાના છે અને પછી ગણ એના તે સિવાયના સભ્યો આપણે લખી લેવાના છે. તો એ અને ડીમાં સમાન સભ્યો કયા કયા છે? તો કે ગણ એમાં 3, 6, 9, 12, 15, 18, 21 અને ડીમાં છે 5, 10, 15, 20. તો તમે જોઈ શકો છો કે 15 બંનેમાં છે. પછી એના સિવાય કોઈ સભ્ય ખરો? તો કે ના. તો એ માઇનસ ડીમાં આપણે 15 સિવાયના ગણ એના તમામ સભ્યોને લખી લઈશું. માટે એ માઇનસ ડીમાં કયા કયા સભ્યો આવશે? તો કે 3, 6, 9, 12, 15 લખવાનો નથી, 18 અને 21. બરાબર છે ને? ખૂબ સરળ. ચાલો 4 નંબર છે બી માઇનસ એ. બી માઇનસ એ એટલે કે હવે આપણે સેટ બી પર કોન્સન્ટ્રેટ કરવાનું છે. આપણું ધ્યાન છે તે ગણ બી પર હોવું જોઈએ. તો ગણ બીમાં રહેલા સભ્યો પૈકીનો કોઈ પણ સભ્ય ગણ એમાં છે? તો કે હા, 12 છે તે ગણ એમાં છે. પછી એના સિવાયનો કોઈ સભ્ય ખરો કે જે ગણ એમાં છે? તો કે ના. એનો મતલબ કે આપણે બી માઇનસ એમાં કયા સભ્યો આવશે? તો કે ગણ બીના 12 સિવાયના તમામ સભ્યો છે તે ગણ બી માઇનસ એની અંદર આવશે. માટે બી માઇનસ એમાં સભ્યો મળશે 4, 8, 12 આપણે લખવાનો નથી, 16 અને 20. ચાલો સી માઇનસ એ એટલે કે આપણું ધ્યાન છે તે હવે ગણ સી પર હોવું જોઈએ. હવે ગણ સીમાંનો કોઈ સભ્ય એવો ખરો કે જે ગણ એમાં પણ હોય? તો કે 6 છે તે ગણ એમાં પણ છે. પછી 12 છે તે ગણ એમાં છે. એના સિવાયનો કોઈ સભ્ય ખરો? તો કે ના. એનો મતલબ કે ગણ સીના 6 અને 12 સિવાયના તમામ સભ્યો છે તે ગણ સી માઇનસ એમાં આવશે. માટે સી માઇનસ એમાં કયા કયા સભ્યો આવશે? તો કે 2, 4, 6 લખવાનો નથી, 8, 10, 12 લખવાનો નથી, 14 અને 16. પછીનું છઠ્ઠું છે ડી માઇનસ એ. તો ગણ ડી માં એવો કોઈ સભ્ય ખરો કે જે ગણ એની અંદર પણ આવેલો હોય? તો 15 છે તે ગણ એમાં પણ છે. એની સિવાયનું કંઈ ખરું? તો 5, 10, 20 ના. એનો મતલબ કે ગણ ડીના 15 સિવાયના તમામ સભ્યો છે તે ગણ ડી માઇનસ એની અંદર આવશે. માટે ડી માઇનસ એમાં 15 સિવાયના સભ્યો એટલે કે 5, 10, 20 આ સભ્યો ગણ ડી માઇનસ એની અંદર આવશે. ચાલો બી માઇનસ સી. આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? ગણ બીમાં. હવે ગણ બીમાં એવા કોઈ સભ્ય ખરા કે જે ગણ સીમાં પણ આવેલા હોય? તો કે 4 છે તે બંનેમાં છે. પછી 8 છે તે પણ બંનેમાં છે. 12 છે તે પણ બંનેમાં છે. 16 છે તે પણ બંનેમાં છે. એટલે કે ગણ બીની અંદર માત્ર એક જ એવો સભ્ય છે કે જે ગણ સીમાં નથી અને તે સભ્ય છે 20. એનો મતલબ કે બી માઇનસ સીમાં માત્ર એક જ સભ્ય આવશે અને તે સભ્ય છે 20. ચાલો હવે આપણે શોધવાનું છે બી માઇનસ સી. ઓકે, ઓલરેડી આપણે શોધી લીધું છે એટલે કે 7 નંબરની જગ્યાએ 8 નંબર જે કંઈ પણ હોય તે તમારા માટે હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ? ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. તો કે 9 નંબર છે જે છે સી માઇનસ બી. એટલે કે આપણું ધ્યાન છે તે ક્યાં હોવું જોઈએ? તો કે ગણ સી પર હોવું જોઈએ. ગણ સીમાં એવા કોઈ સભ્ય ખરા કે જે ગણ બીમાં પણ હોય? તો 4 છે તે બંને ગણમાં છે. પછી 8 છે તે બંને ગણમાં છે. 12 છે તે બંને ગણમાં છે. 16 છે તે બંને ગણમાં છે. એટલે કે સી માઇનસ બીમાં કેવા સભ્યો આવશે? તો કે ગણ સીના 4, 8, 12 અને 16 સિવાયના સભ્યો. એટલે કે 2, 6, 10 અને 14. ચાલો 10મો નંબર જોઈએ. તો કે 10મા નંબરમાં આપણે કયો ગણ લખવાનો છે? તો કે ડી માઇનસ બી લખવાનો છે. એટલે કે આપણું કોન્સન્ટ્રેશન, આપણું ધ્યાન છે તે ગણ ડી પર હોવું જોઈએ.
હવે ગણ ડીમાં એવો કોઈ સભ્ય ખરો કે જે ગણ બીમાં આવેલો છે? તો કે હા, 20 છે. એની સિવાયનો કોઈ સભ્ય ખરો? તો કે ના. એટલે કે ગણ ડીના 20 સિવાયના તમામ સભ્યો છે તે ગણ ડી માઇનસ બીમાં આવશે. એટલે કે 5, 10 અને 15. ચાલો 11મું જોઈએ, સી માઇનસ ડી. સી માઇનસ ડી એટલે કે ધ્યાન ક્યાં જશે હવે આપણું? તો કે ગણ સી પર જશે. હવે ગણ સી માં કોઈ એવા સભ્ય ખરા કે જે ગણ ડી માં આવેલા હોય? તો કે હા, 10 છે તે બંને ગણમાં છે. એના સિવાયનો કોઈ સભ્ય ખરો? તો કે ના. એનો મતલબ કે સી માઇનસ ડી માં કેવા સભ્યો આવશે? તો કે 10 સિવાયના ગણ સી ના તમામ સભ્યો. માટે 2, 4, 6, 8, 10 લખવાનો નથી, 12, 14 અને 16. અને છેલ્લું 12મું જે છે ડી માઇનસ સી. ડી માઇનસ સી, ડી ફોર દિલ્હી. તો 5, 10, 15, 20. તો આ પૈકીનો કોઈ પણ સભ્ય ગણ સી માં છે? તો કે હા, 10 છે તે ગણ સી માં છે. એની સિવાયનો કોઈ સભ્ય ખરો? તો કે ના. એનો મતલબ કે ડી માઇનસ સી માં 10 સિવાયના ગણ ડી ના તમામ સભ્યો આવશે. એટલે કે 5, 15 અને 20. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને બધાને મજા આવી રહી છે તેમજ સમજણ પણ પડી રહી છે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. તો તેની અંદર આપણને બે ગણ આપેલા છે, એક્સ અને વાય, અને તેમાં આપણે મેળવવાનું છે એક્સ માઇનસ વાય, વાય માઇનસ એક્સ અને એક્સ ઇન્ટરસેક્શન વાય. તો એક્સ માઇનસ વાય, ચાલો એક્સ માઇનસ વાય એટલે કે આપણું ધ્યાન ક્યાં જવું જોઈએ? તો કે ગણ એક્સ પર જવું જોઈએ. હવે ગણ એક્સમાં એવા કોઈ સભ્ય ખરા કે જે ગણ વાયમાં પણ હોય? તો કે એફ, બી, ડી, જી. તો બી છે તે બંને ગણમાં છે, પછી ડી છે તે બંને ગણમાં છે, રાઈટ. એટલે કે એક્સ ની અંદર ના બી અને ડી સભ્યો સિવાયના બાકીના સભ્યો કયા કયા છે? તો કે એ અને સી. અને એટલા માટે એક્સ માઇનસ વાયમાં કયા સભ્યો આવશે? તો કે એ અને સી. તેવી જ રીતે વાય માઇનસ એક્સ. તો વાય માઇનસ એક્સમાં કયા 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 સભ્યો આવશે? તો કે જે માત્ર ગણ વાયમાં હોય, એક્સમાં હોય તેવા સભ્યોને કાઢી નાખવાના છે. તો બી અને ડી છે તે ગણ એક્સમાં છે. એની સિવાયના વાયના સભ્યો કયા છે? તો કે એફ અને જી. માટે વાય માઇનસ એક્સની અંદર કયા સભ્યો આવશે? તો કે એફ અને જી. અને જે ત્રીજી વસ્તુ આપણે મેળવવાની છે તે છે એક્સ ઇન્ટરસેક્શન વાય, એક્સ છેદ વાય. એક્સ છેદ વાય એટલે કે એક્સ અને વાય બંનેમાં રહેલા સભ્યો. તો એ સભ્યો છે બી અને ડી. માટે ગણ બી અને ડી એ આ બંને ગણનો છેદ ગણ થશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. તો કે જો આર એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, સેટ ઓફ રિયલ નંબર્સ, અને ક્યુ એ સમય સંખ્યાઓનો ગણ હોય. સમય સંખ્યા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? યાદ કરી લઈએ. તો જે સંખ્યાને પી અપોન ક્યુ સ્વરૂપમાં લખી શકાતી હોય તેવી સંખ્યાને સમય સંખ્યાઓ કહેવાય છે, કે જ્યાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 અને પી અને ક્યુ એ શું છે? તો કે એ પૂર્ણાંક સંખ્યાઓ છે. તો આર માઇનસ ક્યુ શું થશે? આર માઇનસ ક્યુ શું થશે? એનો મતલબ કે એવી વાસ્તવિક સંખ્યાઓ આપણે લખવાની છે કે જે સમય સંખ્યા નથી. બરાબર છે. તો વાસ્તવિક સંખ્યા એ શું છે? તો કે એ સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમૂહ છે. હવે અસમય સંખ્યા એટલે શું? કે જે સંખ્યાઓ સમય નથી તેને અસમય સંખ્યા કહેવાય. સાહેબ આવું બધું ગોળ 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 ના બોલો તમે, અમને સીધું કહી દો કે અસમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાતી નથી તેવી સંખ્યાઓ, એટલે કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, પાઈ, આ બધી અસમય સંખ્યાઓ છે. તો જ્યારે વાસ્તવિક સંખ્યાઓના ગણમાંથી સમય સંખ્યાઓને કાઢી નાખવામાં આવે તો વધેલી જે સંખ્યાઓ હશે તે કઈ હશે? તો કે તે અસમય સંખ્યા હશે. એટલે કે આર માઇનસ ક્યુ છે
તે શું થશે? તો કે અસમમેય સંખ્યાઓનો ગણ થશે. માટે આર માઇનસ ક્યુ, આર છે તે શું છે? તો કે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ. ક્યુ છે તે શું છે? તો સમમેય સંખ્યાઓનો સમૂહ. એટલે કે ક્યુની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ કે કેવી સંખ્યા? કે x ઇઝ ઇક્વલ્સ ટુ પી અપોન ક્યુ, જ્યાં પી ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ અને ક્યુ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. બરાબર છે? છેદ 0 થશે તો સંખ્યા છે તે અવ્યાખ્યાયિત થઈ જશે. બરાબર છે? એટલા માટે અહીંયા આપણે આ શરત મૂકીએ છીએ ક્યુ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. તો આપણને પૂછ્યું છે કે આર માઇનસ ક્યુ શું થશે? તો કે આર માઇનસ ક્યુ છે એ શું થશે? તો કે અસમમેય સંખ્યાઓનો સમૂહ અથવા અસમમેય સંખ્યાઓનો ગણ. રાઈટ? છે ને એકદમ સરળ. ચાલો, તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને બધાને મજા આવી હશે, તમને સચોટ રીતે સમજાયું હશે કે બે ગણનો તફાવત છે તે આપણે કેવી રીતે શોધી શકીએ છીએ. જો તમને મજા આવી હોય તો તમે અમારા વિડીયોઝને લાઈક કરી શકો છો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ન માત્ર એટલું પણ તમે અમારા વિડીયોઝને તમારા મિત્રો સુધી પહોંચાડી શકો છો. તમે આ અવિરત વહેતી જ્ઞાન ગંગામાં ડૂબકી લગાડી છે તો તમે તમારા મિત્રને પણ આ ગંગામાં ડૂબકી લગાડવાનો શું મદદ કરી શકો છો. તો એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારી સાથે સતત જોડાયેલા રહો અને આવી જ રીતે આપણે મળતા રહીશું અને આગળ વધતા રહીશું. તો હવે મળીશું આવતા લેક્ચર્સમાં. ત્યાં સુધી આવજો.